મહેમદાબાદ વાલીખાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો છે। વાલીખાણ વિસ્તારના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે બજારમાં શાકભાજી કે પછી અન્ય ચીજ વસ્તુઓ લેવા જવા માટે ઘરથી બહાર નીકળીએ છીએ તો પણ ઘરની આગળ ગંદુ પાણી ભરેલું હોય છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગંદા પાણીની સમસ્યાને લઈને રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા જોવા મળી છે। ત્યારે મહેમદાબાદ વાલીખાણ રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને લઈને વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે। આ બાબતે વાલીખાણ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા અગાઉ પણ મહેમદાબાદ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરાઈ, તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ના છૂટકે બીજી વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ગંદા પાણીની સમસ્યાને લઈને મહેમદાબાદ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું। હરજાનાબેન મહેબૂબભાઈ વોરા આ વાલીખાણ છે અને મહેમદાબાદ ગામ વાલીખાણ ને માધવ મંદિર આગળ વાલીખાણ છે, પણ પાણી એટલા અમારા માટે અહીંયા આગળ ગટરના છોડ્યા છે। નગરપાલિકા કોઈ કશું કરવા માંગતી નહીં। આમાં અમારે જવું આવવું, અમારે બધું કશું બી શાકભાજી કંઈ બી લાવવું, કશું બી કરવું અમારે આમાંથી જવા આટલા ગંદવાડામાંથી જવું પડે। અમારા બાળક બીમાર થાય એનું કોણ જવાબદારી? નગરપાલિકાએ કશું જ કરી હાલતા નથી અમને। મોખી અમે છે, मौखिक એવું કહે છે કે કોઈ કામ નહીં થાય એમ। મૌખિક લોકો એવું કહે છે કશું કામ થશે નહીં। નગરપાલિકામાં બધા મેમ્બરો છૂટા થઈ ગયેલા છે। ઉપપ્રમુખ એવું કહે છે અમને। આ બાબત તમે લેખિત રજૂઆત કરી એક વખત? રજૂઆત બબે 3 વાર કરી દીધી છે, અરજી આપી એક વખત કરીમ વહાબ હતા અને રસુલભાઈ તારે કરેલી હતી। કરીમ બાબા હવા બી આવી ગયા છે અને નજીર રસુલ બી આવી નહીં ગયા છે, જોઈને ગયા છે। એ 8 મહિના 6 મહિનાથી થઈ ગયું છે, કશું બી કરવામાં આવ્યું નથી હજુ લગીને। હજી તમે બે વ્યક્તિઓના નામ લો છો, એ કોણ છે? મેમ્બર છે કરીમભાઈ મેન અને રસુલભાઈ બે પાણી ગયા પણ કશું થતું નહીં એમ। એમણે બી કોશિશ કરી છે, એ બી મેમ્બર છે, એમણે બી કોશિશ કરી પણ કશું થતું નથી આ લોકોનું। આ છેલ્લા કેટલાક સમયથી આ પ્રશ્ન છે? 6-7 મહિના 8 મહિના ગણો તો છે। ચોમાસું ગયું પણ આવું નવું જ છે, 8 મહિનાનું એટલે ચોમાસાનું પાણી ભરાય છે, પણ ચોમાસા પછી બી હવે આવી જ પરિસ્થિતિ છે, હવામાં જ જવાનું છે, આવા જ ગંદવાડામાં અમારે પગ મૂકવામાં આવે છે। હાલ આપણે વોર્ડ નંબર 3 વાલીખાના વિસ્તાર જે ખાતરેજ દરવાજાની બહાર આવેલ છે અને ત્યાં ઘણા સમયથી એક જટિલ સમસ્યા છે કે ગટરના ગંદા પાણી ભરાઈ જાય છે ને જેને લીલ થાય છે। તે આગળ ધાર્મિક સ્થળો પણ આવેલા છે, મસ્જિદ જેવા સ્કૂલો શાળાઓ જેવું પણ આવેલું છે અને અનેક એવી મસ્જિદો પણ આવેલી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ મહેમદાબાદ નગરપાલિકા દ્વારા એનું કાયમી નિવારણ લાવવામાં નથી આવતું અને કરવામાં આવે તો કહેવાય છે કે તેના લોકોના જણાવ્યા મુજબ લોકમુખે ચર્ચા મુજબ એવું કહેવાય છે કે છેલ્લા બીજા મહિનાથી જે સભ્યોની બોડી રદ થયેલી છે। રદ એટલે કે અત્યારે વહીવટ કરતા મામલતદાર શ્રી છે, એટલે સભ્યો પોતે કોઈ કાર્ય કરી નથી શકતા। પણ કરીમભાઈ જે એમાં સભ્ય હતા અહીંના લોકોના જણાવ્યા મુજબ તેઓએ એ વખતે એક વાર સાફ કરાવ્યું છે અને તેઓએ પણ 2022માં રજૂઆત કરેલી છે। અહીંના લોકોએ પણ લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ આનું નિરાકરણ ન હોતા હાલમાં જ 1 દિવસ પહેલા એ લોકોએ ફરી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। મહેમદાબાદ નગરપાલિકામાં હાલમાં નગરપાલિકામાં તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે સીઓ સાહેબ અને એન્જિનિયર ગાંધીનગર કોઈ મિટિંગમાં ગયા છે, એટલે અહીંયા એ લોકો હાજર નથી। પણ અહીંયા આગળ પરિસ્થિતિ એવી વિકટ થઈ છે કે આના લીધે એ લોકોને ઘરની બહાર નીકળવું ભારે થઈ ગયું છે અને કોઈ પણ શાક લેવા માટે અથવા તો સ્કૂલે છોકરાઓને મૂકવા માટે કોઈ પણ કામ અર્થે બહાર જવું હોય તો જઈ નથી શકતા, કારણ કે ઘરની આગળ જ એક ઘર સુધીના જ આ ગંદા પાણી ગટરના આવી ગયા છે અને લીલ એટલી બધી જામી ગઈ છે જેને લઈને જો ભૂલથી કોઈક અંદર પડે તો બહાર નીકળે જ નહીં, એ અંદર ઘૂસતું જ જાય। એટલે જોવાનું એ રહ્યું કે આ મહેમદાબાદ નગરપાલિકા દ્વારા આવા એરિયા તંત્રના હિસાબે હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અહીંયા આગળ કોઈ જવાબ આપનાર હાલમાં કોઈ વ્યક્તિ નથી। અમે પોતે પણ અંદર જઈને આવ્યા પણ સીઓ સાહેબ પણ હાજર નથી અને એન્જિનિયર સાહેબ પણ હાજર નથી અને એન્જિનિયર સાહેબ એવા છે કે જેઓ કોઈ દિવસ ફોન ઉપાડતા જ નથી અને આ લોકો ફોન ઉપાડતા નથી, કોઈ જવાબ આપતા નથી। એટલે અત્યારે પરિસ્થિતિ એવી વિકટ બની ગઈ છે કે જો આ સમસ્યાનો હલ નહીં આવે તો કોઈ મોટો રોગચાળો થવાની ભીતિ દેખાઈ રહી છે। હવે જોવાનું રહ્યું કે મહેમદાબાદ નગરપાલિકા દ્વારા જો આ લાલિયાવાડી છોડીને જો કાયદેસર રીતના એમની વ્યવસ્થિત રીતના તાત્કાલિકની કાયમ માટેની આ સમસ્યાનો નિકાલ આવે એવું કોઈ આયોજન કરવામાં આવે છે કે કેમ? ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા, મહેમદાબાદ।